જય બજરંગબલી। તો અમારે દાદાના દર્શન થઈ ગયા છે અને અમે જય શ્રી રામના ટેગ લગાવી દીધા છે। તો તમારે કઈ બોલવું છે? હાલો દાદાના દર્શન કરવા। અને સવારમાં વહેલા દર્શન થઈ ગયા છે ને એવી શાંતિ મળી છે ને કે વાત જવા દો। જય બજરંગબલી। જય शाबाश बेटा, बहुत बढ़िया। દાદાના દર્શન થઈ ગયા છે અને આ છે મારા માસી મળી ગયા છે બધા। આમ જો બેનને મળવાની ખુશી જોવો, આમ જો બંને હાડુ ભાઈ, આ ભાઈ અમારા માસિયાઈ ભાઈ છે, અમારા ડોક્ટર દીપભાઈ, અમારી માસિયાઈ બેન। તો બોલો જય બજરંગબલી। આવી ગયા પ્રમુખ સ્વામી મહારાજના મંદિરે। આનું શિલ્પ કામ તમે જો કેવું મસ્ત છે। જય બજરંગબલી। આમ જો આમ કબૂતર કેટલા બધા ઉડે બેસી ગયા। કેટલું શાંત વાતાવરણ છે। હા તો આવી ગયા છીએ અમે કિંગ ઓફ સારિંગપુર પાસે, એટલે કે અમારા દાદા પાસે, આપણા દાદા પાસે। આ જો કૂતરું જો કૂતરું નમન કરે છે। જય बजरंगबली। ये बजरंगबली का भक्त रमत करते हुए, तो क्या बोलेंगे आप? सारंगपुर आके अच्छा लगा? हाँ, बहुत अच्छा लगा। तो बोलो जय श्री राम। जय श्री राम। હેલો ગાઈસ, તમારું સ્વાગત છે દેવીઝ બ્લોગમાં અને આજે અમે આવી ગયા છીએ અડાલજની વાવમાં। આપણે જોઈએ હવે કઈ રીતનું શું માર્ગદર્શન મળે છે અને ન મળે તો આપણે એમને જોઈ લઈએ। જો આ રીતની છે, રાણકી વાવ જેવી જ છે પણ આ થોડીક નાની વાવ છે। તો હેલો ગાઈસ, તમને કેવી લાગી અડાલજની વાવ? પાણી લઈ લીધું? પાણી લઈ લીધું? મોઢું ધોઈ લીધું અડાલજની વાવમાં? હે ધોઈ લીધું ગુમાસણા ભાઈ? બહુ મજા આવી ગઈ। પણ તમે ઇતિહાસ જાણ્યો કે નથી જાણ્યો? અમે પણ આવીએ છીએ અડાલજની વાવ જોવા, ચાલો તમે પણ જોવા। नो नो नो। તો અમે આવી ગયા છીએ અડાલજની વાવમાં। જો અહીંયા સિક્કા પણ નાખેલા છે ઘણા બધા, માછલી બી દેખાય છે, કબૂતરનો અવાજ બી આવે છે। 3 માળ જેટલું ડૂબેલું છે અને આમ જોવો ઉપરથી 6 માળ છે। જો સરસ અમદાવાદની અડાલજની વાવ। કામ કરીને અને આ પથ્થર ગોઠવીને આને બનાવવામાં આવેલું છે। હા, કોતરકામ કરીને પછી ગોઠવેલું છે। ગોઠવેલું અચ્છા, ઓકે, એને થેન્ક। સાદા નેમ કર્યા। હા હા હા, તો ભી એમનામ જ રહે। કોઈ હા હા હા, પથ્થર ઉપર પથ્થર ગોઠવીને જ આખું તૈયાર કર્યું। આમાં ભૂલ ભલામણી છે
અંદર જઈને બધા એની અંદર ફરી શકાય. આ બંધ કરી હા અહીંથી ને હા અહીંથી જવાય ને એટલે એ રસ્તો બીજો છે. હા હા અહીંયા કેટલું બધું રહસ્ય છે ને એ કોઈને ખબર નથી. આ પથ્થરનું છે. આ પથ્થર अधूरे पार्ट्स में ऊपर का गुम्बद આ पत्थरનું તમે શું કહેતા હતા? बनाते हैं આ પત્થરનું માપ લેશો ને તો દર વખતે અલગ અલગ માપ આવે છે. જો આ દાદા ગણે છે માપ. जो 500,000 साल पहले बने थे इसका रीजन उनके पास सॉइल जमीन की अच्छी नॉलेज था अर्थक्वेक से अंडरस्टैंडिंग और अभी की तरह सीमेंट और चूना यूज नहीं करते टेक्निक के तुलना में अंडरग्राउंड ठीक है पत्थर को कट किया जाता था एज पर द रिक्वायरमेंट कट कर लिया फिर कारण एक्सपोर्ट में करते तो जरूरी होते जाते होने के साथ साथ इजीली આ બીજી વાર ગણે છે. फूल है जंगली वनस्पति अलग अलग जो प्राकृतिक कला है नेचुरल इंग्रेडिएंट उसका लेप बनाते थे तो सालों तक कुछ नहीं होता. अयोध्या में राम मंदिर 2023 में सीधा नागर सैनिक है और ये उस जमाने में मारू और पूरा હા થોડુંક માપ. 4 ને 3 આવી ગયા. હા અલગ અલગ માપ આવે દર વખતે. 4 ને 4 આવી. હા તમે જોયું લાઈવ એક્ઝામ્પલ તમે જોઈ શકો છો. અને આ જો અલગથી પથ્થર મૂકેલા છે કોતરણી કામ કરીને. અને આનો છે ને પાછો લેબ બી બનાવવામાં આવે છે આપણે બ્યુટી માટે લેડીઝની. ને આમ જુઓ તમે કોતરણી કામ. પથ્થરોની ગોઠવણી જ કરી છે. હા એ બી ગોઠવણી કરેલી છે. પથ્થર કોતરીને પછી એમાં ત્યાં ગોઠવણી કરેલી છે તો બી આ નીકળેલું નથી. હા ભૂલભુલામણી બી છે અહીંયા. A few moments later. તો અમે આવી ગયા છીએ ઉમિયા માતાજીના મંદિરે ઊંઝા. ઉમિયા માતાજીનું આ પહેલું મંદિર છે અને જૂનું મંદિર છે ઉમિયા માતા. બોલો ઉમિયા માતા કી જય. આરતી ઉતારવા માટે જાય છે. આ ઉમિયા માતાજીની જ્યોત છે. જય ઉમિયા માતાજી. જો નીચે ફુવારા છે હજુ ચાલુ નથી થયા. આમ જો કેવું મસ્ત દ્રશ્ય છે. તમને કેવી મજા આવી? મને બહુ મજા આવી. 15 વર્ષ પછી આવ્યું ઊંઝા ઉમિયાધામ મંદિરે. ઉમિયાધામ મંદિરે. હા તો ઠાકોરો લાગ્યો તો ઠાકોરો ઉતરી ગયો, દર્શન કર્યા, બહુ આનંદ આવ્યો. હા તમને? હા પહેલી વાર હો ઉમિયા માતાજીના દર્શન કર્યા ઊંઝા. તો આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો જરૂરથી ને જરૂરથી. જય ઉમિયા માતાજી. જય શ્રી કૃષ્ણ. આવજો.